વાઘોડિયા પોલીસે ₹1,73,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડી આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વાઘોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે રુસ્તમપુરા ગામ તરફ જતી ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે સતર્ક થયેલી પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ વાહનને અટકાવ્યું હતું. પોલીસે વાહનની તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકના ક્વાટરિયા તેમજ બિયરના ટીન સહિતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ મુદ્દામાલને કબજે લીધો છે. કુલ ₹1,73,600નો મુદ્દામાલને કબજે લીધો છે. આ હેરાફેરીમાં સામેલ 2 ઇસમોની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી. વાઘોડિયા પોલીસે આ મામલે ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.